અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. બગદાણા પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં ₹20,260ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બગદાણા પંથકમાં પોલીસે દેશી વિદેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે વધુ એક સફળ કાર્યવાહી કરી છે. નાના કુટવડા ગામેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 109 નાની બોટલ અને મોબાઈલ મળી કુલ ₹20,260નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ સપ્લાય કરનાર અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર નીતિશ પાંડે અને મહુવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલાના માર્ગદર્શન હેઠળ બગદાણા પોલીસ દ્વારા પ્રોહિબિશન અંગે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહુવા તાલુકાના નાના ખૂટવડા ગામે રામાપીર મંદિર નજીક પ્રાથમિક શાળાની પાછળ રહેતો નરેશભાઈ અરજણભાઈ ગોહિલ પોતાના મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો રાખી અને વેચાણ કરે છે. આવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં દરોડો પાડતા મકાનની સામે આવેલા નીરવના ઢગલામાંથી 180 mlની કંપની સીલબંધ 109 નાની બોટલ તેમજ એક મોબાઈલ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹20,260 હોવાનું જણાવ્યું છે. પોલીસ પૂછપરછ દરમિયાન હરેશભાઈએ આ દારૂ ઓથા ગામના ઉદય ઉર્ફે રોયલ સોલંકી પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યું હતું, જેના આધારે પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં આરોપી હરેશભાઈ અરજણભાઈ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઉદય ઉર્ફે રોયલ સોલંકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરીમાં બગદાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે રાઠોડના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જે ચૌહાણ, PM રાઠોડ, BV વાલદિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ધનસુખભાઈ, સંજયભાઈ, ચપ્પુભાઈ, કાળુભાઈ અને પ્રભાતસિંહ સહિતની ટીમને પાર પાડી હતી.